जय श्री कृष्ण। हूँ शीतलबेन आहिर मारी यूट्यूब चेनल खोडल बुटीक में तमारुं स्वागत करूँ छूं। आज आपणे मधुबाला ब्लाउज बनावशुं। आपणे तेनुं माप जोई लेशुं। तेनी लंबाई छे 15, छाती छे 32, कमर छे 26, डाट लंबाई 10, आगळनुं गळुं 7, पाछळनुं गळुं 10.5। हवे आपणे जे आपणे नॉर्मल दोरी छे ए ज रीते दोरवानुं छे। आपणी लंबाई छे 15 तो तेने एमां 1 इंच आपणे प्लस करवानुं छे आणि आपणे 16 इंचे निशान करीशुं। एक हवे आपणे आमां आपणी छाती छे 32 तो आपणे एक निशान अहींया 5.5 इंचे करीशुं। एक निशान आपणे अहींया 5.5 इंचे शोल्डरनुं करीशुं। आने स्केलथी आपणे आ रीते सीधुं करी लेशुं। हवे आपणे छातीनो 4 पार्ट करीशुं એટલે કે અહીં આપણે એક નિશાન 8 इंचे करीशुं। તેમાં આપણે 2 इंचનું લૂઝિંગ એડ કરીશું। હવે આપણે આને સ્કેલથી સીધું કરી લેશું। આપણી કમર છે તે 26 છે। આપણે તેનો 4 પાર્ટ કરીને 6.5 નિશાન કરીશું। 1.5 इंच આપણે લૂઝિંગ છોડીશું અને 1 इंच આપણે ટક્સનું લેશું। હવે આપણે અહીંયા 5.5 લીધું તો અહીંયા પણ આપણે 5.5 લેશું। હવે જે આપણે આપણી જે ગળાની પહોળાઈ છે તેને આપણે 3.25 इंच રાખીશું। એક આપણે અહીંયા 10.5 નું આપણું જે ગળું છે ગળાની લંબાઈ ત્યાં નિશાન કરીશું। અહીંયા પણ આપણે 3.25 इंच રાખીશું। આપણે આમાં લોટા ગળાનો શેપ આપી દેશું। અહીંયાથી એક આપણે 1.25 इंचे નિશાન કરીશું। અહીંયાથી આપણે વચ્ચેનું નિશાન કરીશું। હવે એકવાર આપણે મૂંઢો ચેક કરીશું। મૂંઢો 16 છે। હવે આપણે આને કટ કરી લેશું।
હવે આપણો આ પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આગળના ભાગનું કટિંગ કરીશું. હવે તમે આ જોઈ શકો છો, આપણો જે પાછળનો ભાગ હતો એ કમ્પ્લીટ થઈ ગયો છે. જ્યારે આપણે નોર્મલ બ્લાઉઝ બનાવી ત્યારે પાછળનો ભાગ માથે રાખીને બનાવી છીએ, પણ મધુબાલા બ્લાઉઝમાં એ રીતે બનતું નથી. આમાં આપણે એ જ રીતના પાછું મેઝરમેન્ટ લઈને બનાવવાનું હોય છે. હવે આપણે આને લઈ લઈશું. આપણે પાછળનો ભાગ બનાવ્યો ત્યારે આપણે તેની 15 લંબાઈ હતી એટલે 1 ઇંચ ઉમેરીને 16 લીધી હતી, પણ તમે જોઈ શકો છો કે અહીંયા આપણે નિશાન કરેલું છે, અડધા ઇંચનું નિશાન કરેલું છે, અને આપણે એક નિશાન અહીંયા 16.5 ઇંચે કરીશું. અડધો ઇંચ આપણે વધારી દેશું. આ નિશાનને આપણે આ રીતે સીધું કરી દેશું. ઉપરની સાઈડ આપણે વધારેલું છે. આપણે ઉપરની સાઈડ અડધો ઇંચ આપણે વધારેલું છે. હવે આપણે જે રીતે નિશાન કર્યા હતા એ જ રીતે કરીશું. એક નિશાન આપણે અહીંયા 5.5 ઇંચે કરીશું. અડધો ઇંચ બાદ કરીને બધા નિશાન લેવાના છે. એક નિશાન આપણે 5.5 અહીંયા કરીશું. આપણી છાતી 32 હતી. એક આપણે 8 કરીશું 2 ઇંચનું લૂઝિંગ. હવે અહીંયા 5.5 છે તો એક 5.5 આપણે અહીંયા કરીશું. એક આપણે 3.25 ઇંચનું ગળાનું નિશાન કરીશું, અને જે આપણે ગળાની લંબાઈ લેશું તે આપણે અહીંયાથી 7.5 ઇંચ રાખશું. અહીંયાથી પણ આપણે 3.25 ઇંચે નિશાન કરીશું, અને આનો આપણે એક ચોરસ બોક્સ બનાવી લઈશું આ રીતે. અહીંયા આપણે એક 1.25 ઇંચે નિશાન કરીશું. આ રીતનું મધ્યમાં કરીશું. હવે આપણી કમર છે તે 26 છે, તેનું આપણે અહીંયા 6.5 અને 1.5 ઇંચ આપણે એક્સ્ટ્રા લેશું. જે આપણે જ્યારે તમે મધુબાલા બ્લાઉઝ કરો છો ત્યારે તેમાં બધાથી વધારે આ શેપ ચાલતું હોય છે. હવે આપણે અહીંયાથી એક 12.5 ઇંચે નિશાન કરીશું.
હવે આપણે આપણી દાંત લંબાઈનું નિશાન કરીશું. દાંત લંબાઈ આપણી 10 છે. એક નિશાન આપણે અહીંયા 3 ઇંચે કરીશું. આપણી છાતી 32-34 હોય ત્યાં સુધી આપણે 3 ઇંચે નિશાન કરવું. 36 થી 40 હોય તો આ નિશાન આપણે 3.5 કરવું. અહીંયાથી આપણે આ રીતના સીધું નિશાન કરી દઈશું. બે સાઈડ આપણે પોણો ઇંચના નિશાન કરવાના છે. આ રીતે હવે આ નિશાનને આપણે આ રીતે સીધા કરી દેવાના છે. હવે આપણે અહીંયા 3 નિશાન કર્યું હતું. આ સાઈડ પણ આપણે 3 ઇંચે નિશાન કરીશું. અહીંયાથી આપણે આ રીતના એક શેપ આપી દઈશું, 1/2 ઇંચ જેટલો. અહીંયાથી આપણે 1/2 ઇંચ જેટલો ખાટ ભાગ ઉતારી લઈશું. હવે આપણે અહીંયાથી આપણે આ રીતના ગોલાઈનો શેપ આપવાનો છે. જ્યારે આપણે આ બેની વચ્ચેનું નિશાન જોશું તો આપણે 2.5 ઇંચ જેટલું, 2.25 થી 2.5 ઇંચ આવે છે તો આપણું બરાબર જ છે. હવે આપણું આ આટલું છે તે અહીંયા કટ થઈ જશે. આપણે કટ કરી નાખવાનું છે. અહીંથી આપણે 1.5 ઇંચ અથવા 2 ઇંચ આટલું આપણે વધારી દેશું અહીંથી. હવે આપણે આને કટિંગ કરી લેશું. હવે જે આપણે
અહીંયા છે તેને આ રીતના આપણે દબાવી દેવાનું છે. આપણે ચાસણી ભરાવી દઈશું અહીંયા. આ રીતના આપણું મધુબાલા બ્લાઉઝ કટિંગ થઈ ગયું છે. હવે આપણે આને આમ પેલામાં આ રીતના કાપા પાડી લેશું. એક આપણે અહીંયા આ રીતના વચ્ચોવચ્ચ એક આપણે અહીંયા કાપો પાડી દઈશું એટલે આપણું નિશાન થઈ જાય. આ તમે જોઈ શકો છો આપણું જે મધુબાલા બ્લાઉઝ છે તે કટિંગ થઈ ગયું છે. હવે આપણે આને કાપડમાં મૂકીને આગલા પાર્ટમાં સ્ટિચ કરીશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.